હેલો ગાઈઝ, થિયરી ઓફ મશીન્સની અંદર ફ્લાયવ્હીલ ચેપ્ટર જે છે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, જેની અંદર આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર કોફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ એન્ડ કોફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી જે છે એ આપણે જોયું હતું. આજે આપણે એ જોવાનું છે કે એનર્જી સ્ટોર્ડ ઇન ફ્લાયવ્હીલ એનું જે ઇક્વેશન જે છે આપણે ડિરાઈવ કરશું આજના દિવસમાં. ફ્લાયવ્હીલ જે છે એ બધાને ખ્યાલ જ છે કે એનર્જી જે છે એનું ફ્લક્ચ્યુએશન આવે એને કંટ્રોલ કરવા માટે યુઝ થાય છે. આઈધર ઇનપુટની અંદર આવતું હોય અથવા તો આઉટપુટની અંદર. ઇનપુટની અંદર મતલબ કે એન્જિનની અંદર આવતા ફ્લક્ચ્યુએશનને જે છે એ કંટ્રોલ કરે છે ફ્લાયવ્હીલ. અને અગર આઉટપુટની વાત કરીએ તો પંચિંગ પ્રેસ જે છે એની અંદર પણ ફ્લાયવ્હીલનો યુઝ થાય છે. તો આ બંને કેસની અંદર યુ કેન યુઝ ધ ફ્લાયવ્હીલ. તો એનર્જી જે છે બેઝિકલી શું છે? કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જીના ફોર્મની અંદર જે છે એ એનર્જી સ્ટોર થાય છે ફ્લાયવ્હીલની અંદર. અને જ્યારે જરૂર કરતાં વધારે એનર્જી જે છે એ તમને મળે છે ફ્લાયવ્હીલને, તો એનર્જી સ્ટોર કરી લે છે. અને જરૂર કરતાં ઓછી એનર્જી જે છે તમારી સિસ્ટમની અંદર એ સમયે ફ્લાયવ્હીલ જે છે એનર્જીને સપ્લાય કરે છે. તો આ સપ્લાય અને ડિમાન્ડનું કામ જે છે એનર્જીનું એ ફ્લાયવ્હીલ કરે છે. તો જ્યારે આપણે એ ટર્મ યુઝ કરીએ છીએ કે એનર્જી વધારે છે અને એનર્જી ઓછી છે, તો કોઈ એક આખી સાયકલમાં મતલબ કે એક રોટેશન જ્યારે ફ્લાયવ્હીલ કમ્પ્લીટ કરે અથવા તો એક સાયકલ જ્યારે કમ્પ્લીટ થાય, તો એ સાયકલ દરમિયાન જ્યારે ફ્લાયવ્હીલની એનર્જી મેક્સિમમ હશે અને મિનિમમ હશે, એ બંનેનો ડિફરન્સ એને કહેવાય તમારે મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ. બરાબર. તો એનું ઇક્વેશન જે છે આપણે આજે જોવાનું છે. તો ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ કે એનર્જી સ્ટોર્ડ ઇન ફ્લાયવ્હીલ થિયરીનું નામ છે. તો મેક્સિમમ કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી જે છે એ લિનિયર ટર્મની અંદર આપણે વાત કરીએ તો જ્યારે મોશનમાં હોય કોઈ પણ ઓબ્જેક્ટ, તો એ સમયે એની અંદર કાઇનેટિક એનર્જી પઝેસ કરે છે એવું તમે કહી શકો. તો એનું ઇક્વેશન 1/2 mv² થાય છે. બટ આપણે અહીંયા રોટેશનલ વર્લ્ડની વાત કરીએ છીએ, લિનિયર વર્લ્ડની નહીં. તો જ્યારે રોટેશન આવે તો માસ છે એને રિપ્લેસ કરશે. તો માસને જે છે એ રિપ્લેસ કરશે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને વેલોસિટી જે છે લિનિયર એને એંગ્યુલર વેલોસિટી રિપ્લેસ કરશે ઓમેગા. તો મેક્સિમમ કાઇનેટિક એનર્જી જે છે E1 સફિક્સની અંદર 1 મતલબ કે મેક્સિમમ કાઇનેટિક એનર્જી, અને સફિક્સની અંદર અહીંયા 2 હશે ત્યારે મિનિમમ એનર્જીની આપણે વાત કરીશું, મિનિમમ કાઇનેટિક એનર્જી. તો 1/2 I ω1². ω1 કેમ કે ત્યારે સ્પીડ પણ ઓછી હશે, થોડી સ્લાઇટલી ઓછી થાય છે. તમે નજરે જોઈએ તમને ખ્યાલ ન હોય, બટ થોડી સ્પીડ જે છે ફ્લાયવ્હીલની ઓછી થાય છે. ક્યારે? કે જ્યારે સ્પીડની એનર્જીની અંદર આવી રીતે ફ્લક્ચ્યુએશન આવે છે ત્યારે. તો ઓછી અને વધારે થાય છે. મેક્સિમમ હશે ત્યારે સ્પીડ વધશે અને મિનિમમ હશે ત્યારે સ્પીડ થોડી ઘટશે. તો મેક્સિમમ કાઇનેટિક એનર્જી જ્યારે સ્પીડ મેક્સિમમ છે, જ્યારે ફ્લાયવ્હીલને સૌથી વધારે એનર્જી મળે છે આખી સાયકલ દરમિયાન, ક્યારે એનર્જી મળે છે? તો એ એનર્જીને આપણે કહી દઈએ E1. તો 1/2 I ω1². I મતલબ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, દેટ ઇઝ mk². એનું ઇક્વેશન છે I = mk². હવે કે જે છે એ શું છે? રેડિયસ ઓફ ગાયરેશન. જે બંને કેસની અંદર અલગ અલગ હોય. કયા બંને કેસ? યાદ કરો, ફ્લાયવ્હીલના કેટલા ટાઈપ આવે? ડિસ્ક ટાઈપ અને રીમ ટાઈપ. તો ડિસ્ક ટાઈપ ફ્લાયવ્હીલ હોય અને રીમ ટાઈપ હોય, બંને માટે કે અલગ અલગ આવશે. M એટલે કે માસ ફ્લાયવ્હીલનું, I મતલબ કે માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, K એટલે રેડિયસ ઓફ ગાયરેશન. મેક્સિમમ કાઇનેટિક એનર્જી ક્યારે? કે જ્યારે E2, જ્યારે સૌથી ઓછી સ્પીડ હોય ફ્લાયવ્હીલની અને સિસ્ટમને જરૂર છે એનર્જી, ત્યારે ફ્લાયવ્હીલે સપ્લાય કરી દેવાની છે અને કરી દીધી છે. એ પછી સૌથી ઓછી ફ્લાયવ્હીલ પાસે એનર્જી હશે, તો એ સમયે આપણે એને E2 કહી દઈએ. તો 1/2 I ω2². બરાબર. મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી કોનો થાય? કઈ રીતે થાય? તો આ બંનેનો ડિફરન્સ કે E1 - E2. તો ડેલ્ટા E = E1 - E2. દેટ ઇઝ ધ મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી. ફ્લક્ચ્યુએશન મતલબ કે એની અંદર વધઘટ થાય છે એ. તો મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી શું છે? E1 - E2. આ મેં જે તમને વાત કરી કે જ્યારે ડિસ્ક ટાઈપ હોય તમારું ફ્લાયવ્હીલ, કે વચ્ચે પણ ઘણું બધું માસ છે કે તમે જેને નેગ્લેક્ટ નથી કરી શકતા, તો એ સમયે K = R/√2 થશે. અને જ્યારે રીમ ટાઈપ ફ્લાયવ્હીલ હશે કે આ વચ્ચેનું માસ જે છે તમે થોડું નિગ્લેક્ટ કરી શકો, તો એ સમયે તમારે રેડિયસ ઓફ ગાયરેશન = R લઈ લેવાનું છે. R મતલબ કે આની મીન રેડિયસ. તો આગળ વધીએ. મેક્સિમમ ફ્લક્ચ્યુએશન ઓફ એનર્જી ડેલ્ટા E = E1 - E2. મતલબ કે E1ની જગ્યાએ આપણા જે ઇક્વેશન હતા એને રિપ્લેસ કરી દઈએ તો 1/2 I ω1² - 1/2 I ω2². એ પછી જે છે એ સિમ્પ્લિફિકેશન જ છે. આને કોમન કાઢ્યા 1/2 I, પછી ω1 - ω2, ω1 + ω2, કેમ કે બંને સ્ક્વેર છે તો એનું સિમ્પ્લિફિકેશન. તો ફાઇનલી અચ્છા, આ ω1 + ω2 ડિવાઇડેડ બાય 2 કરીએ તો એ ઓમેગા થઈ જાય. બિકોઝ તમને ખ્યાલ છે કે n = મતલબ મીન સ્પીડ n1 + n2/2 થાય. તો આ એનની જગ્યાએ તમે આ આરપીએમની અંદર છે અને આ રેડિયન પર સેકન્ડની અંદર છે, તમે આ લખી શકો એંગ્યુલર સ્પીડ. બરાબર. તો ω1 + ω2/2 = ω સિમ્પલી લખી શકો. તો આ I થઈ ગયો
ઓમેગા 1 + ઓમેગા 2 ડિવાઇડેડ બાય 2 એ થઈ ગયું ઓમેગા, અને ઓમેગા 1 - ઓમેગા 2 એઝ ઇટ ઇઝ અહીંયા જે છે એમ. સો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ I ઓમેગા સ્ક્વેર ઇન્ટુ ઓમેગા 1 - ઓમેગા 2 અપોન ઓમેગા. હવે અહીંયા આગળ ઓમેગા સ્ક્વેર ક્યાંથી આવ્યો? બીજું કશું નથી કર્યું, ઓમેગા વડે ગુણ્યા અને ભાગ્યા. અહીંયા આગળ એક મલ્ટીપ્લાય કર્યા અને ડિવાઈડ કર્યા ઓમેગાથી, બરાબર. આ ટર્મ આપણે શું કામ લીધી? કેમ કે તમને ખ્યાલ છે કે ઓમેગા 1 - ઓમેગા 2 અપોન ઓમેગા આ તમારી છે કોએફિશિયન્ટ ઓફ ફ્લક્ચ્યુએશન ઓફ સ્પીડ CS, દેટ ઇઝ ઓમેગા 1 - ઓમેગા 2 અપોન ઓમેગા. તો એને તમે CS તરીકે લખી શકો. તો I ઓમેગા સ્ક્વેર CS, ધીસ ઇઝ યોર ફાઇનલ ઇક્વેશન. આના બીજા હજી 2 ફોર્મ છે. આની જગ્યાએ તમે MK સ્ક્વેર મૂકી દો આઈની જગ્યાએ, તો MK સ્ક્વેર ઓમેગા સ્ક્વેર CS બની જાય તમારું ઇક્વેશન. અને 1/2 I ઓમેગા સ્ક્વેર જે છે એને તમે કન્સિડર કરતા હો તો આની અંદર 2ECS થઈ જાય. કેમ કે આની અંદર મારે સપોઝ 2 જોતા છે, અહીંયા ડિવાઈડ કરવા તો મારે મલ્ટીપ્લાય કરવા પડે. તો અહીંયા આગળ 2 વડે ગુણું અને 2 વડે ભાગવું તો 1/2 I ઓમેગા સ્ક્વેર થઈ જશે. અહીંયા આગળ આ ઇક્વેશનની અંદર 1/2 I ઓમેગા સ્ક્વેર થઈ ગયા. તો 1/2 I ઓમેગા સ્ક્વેર બરાબર E મૂકી દો. 2 છેદમાં નહોતા તો આપણે 2 વડે ગુણવા પડે, તો 2ECS એ થઈ જાય. તો આ 3 ઇક્વેશન જે છે એ તમારા ફાઇનલ ઇક્વેશન છે. થિયરીની અંદર પૂછાય તો તમારે અહીંયા સુધી લખવાનું છે. એનર્જી સ્ટોર્ડ ઇન ફ્લાયવ્હીલ, એની થિયરી પૂછાય તો અહીંયા સુધી તમારું લખવાનું રહેશે. નેક્સ્ટ જે છે એ ફ્લાયવ્હીલનો લાસ્ટ ટોપિક છે, દેટ ઇઝ ડાયમેન્શન્સ. ડાયમેન્શન્સ માટે પહેલાં હું તમને ફિગર સમજાવી દઉં કે રીમ ટાઈપ ફ્લાયવ્હીલ હોય સપોઝ, તો એનો આ ક્રોસ સેક્શન જે છે અહીંયાથી તમે અગર ફ્લાયવ્હીલને કટ કરો તો એ કઈ રીતે બતાવશે? અહીંયા સાઈડમાં રિપ્રેઝન્ટ કરેલું છે. આ D જે છે દેટ ઇઝ મીન ડાયામીટર, DO સફિક્સની અંદર છે દેટ ઇઝ આઉટર ડાયામીટર. H જે છે એ આ રીમના ક્રોસ સેક્શનની હાઇટ છે અથવા તો થિકનેસ કહી શકો. B મતલબ કે એની વિડ્થ છે અથવા તો એને બ્રેથ, કોઈ પણ તમે જે કયું નામ આપવું એ આપી શકો છો. બુકની અંદર અલગ અલગ, દરેક બુકની અંદર અલગ નામ આપેલા હોય છે, તો એના એકોર્ડિંગ ટુ સમજવું. સૌથી પહેલાં આની અંદર તમને ડેન્સિટી અને માસ આની અંદર થોડું આવશે પિક્ચરમાં, બિકોઝ એની ઉપરથી જે છે ફ્લાયવ્હીલનું ડાયમેન્શન્સ જે છે એ ઘણી વખત ડિસાઇડ થતા હોય છે. કેમ કે આફ્ટરઓલ આપણે એનર્જીના ટર્મ્સની અંદર વાત કરવાની છે, તો માસને તમે નિગ્લેક્ટ ના કરી શકો. લેટ B ઇઝ વિડ્થ ઓફ ધ રીમ. તો આ વિડ્થ જે છે આ B એની વાત કરી છે. આ ક્રોસ સેક્શન ફરી વખત કહી દઉં, આ એક ફ્લાયવ્હીલ છે, એનું ક્રોસ સેક્શન અહીંયાથી કટ કરો તો આ રીતે બતાવશે. એ B મતલબ કે વિડ્થની વાત કરી છે. T એટલે કે થિકનેસ ઓર હાઇટ ઓફ ધ રીમ, મતલબ કે ધીસ વન. અહીંયા H કીધું છે, આની અંદર તમે T કીધું છે. તમને જે રીતે સમજાય તમે એ રીતે તમે લખી શકો છો. T ઇઝ ધ હાઇટ ઓર થિકનેસ ઓફ ધી રીમ. R મીન્સ ધ મીન રેડિયસ ઓફ ધ ફ્લાયવ્હીલ. આ D જે છે એનું હાફ, મતલબ કે આટલું અહીંયાથી સેન્ટરથી અહીંયા સુધીનું મીન રેડિયસ, દેટ ઇઝ કેપિટલ R. Rho ઇઝ ધ માસ ડેન્સિટી ઓફ ધ ફ્લાયવ્હીલ. જે કોઈ ફ્લાયવ્હીલનું મટીરિયલ હશે એની માસ ડેન્સિટી. તો માસ ઓફ ધ રીમ ઇઝ ઇક્વલ ટુ M ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી. આ શું કામ કર્યું કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? માસ પર યુનિટ વોલ્યુમ. ડેન્સિટી એટલે કે ઘનતા ઇઝ ઇક્વલ ટુ માસ એટલે કે દળના છેદમાં એનું કદ, એટલે થાય ઘનતા. તો માસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી. હવે વોલ્યુમ જે છે એ કઈ રીતે આવ્યું? 2πr ઇન્ટુ B ઇન્ટુ T. હું સમજાવું. 2πr એટલે શું થાય? એનો પરિઘ આખો. 2πr અથવા તો પાઈ ઇન્ટુ D બંનેને કહેવાય પરિઘ. તો 2πr આખું સર્કલ ઇન્ટુ B ઇન્ટુ T. કેમ કે આટલું વોલ્યુમ જે છે આટલી આ એરિયા જોવે છે, પણ મલ્ટીપ્લાઇડ બાય વોટ? હોલ સર્કલ. એક તો આ એરિયા થયો, બરાબર, આટલો એરિયા કે થિકનેસ ગુણ્યા વિડ્થ, T ઇન્ટુ B મલ્ટીપ્લાઇડ બાય 2πr, એટલે એનું કદ થઈ જશે આખું વોલ્યુમ. તો આ તમારું વોલ્યુમ એ રીતે મળે, ગુણ્યા ઘનતા ડેન્સિટી, તો એ તમારું માસ થશે, બરાબર. હવે આપણને ખ્યાલ છે કે I ઇઝ ઇક્વલ ટુ MK સ્ક્વેર છે, બરાબર, એન્ડ K બરાબર R લેવાનું છે, કેમ કે રીમ ટાઈપ છે. અગર ડિસ્ક ટાઈપ હોય તો R અપોન √2, બટ અહીંયા રીમ ટાઈપ છે એટલા માટે K બરાબર R લેવાનું થશે. સો કિંમત આની અંદર મૂકો એટલે I ઇઝ ઇક્વલ ટુ M જે છે એની જગ્યાએ આ ટર્મને રિપ્લેસ કરી દઈએ, એમને રિપ્લેસ કરી દઈએ આ ટર્મથી, તો આખું ઇક્વેશન આ રીતે બની જશે. R 2 વખત આવ્યા એટલે અહીંયા ક્યુબ થશે. I ઇઝ ઇક્વલ ટુ 2πr³ ઇન્ટુ B ઇન્ટુ T ઇન્ટુ ડેન્સિટી. તો આ જે છે તમારું ફાઇનલ ઇક્વેશન છે, જે કે તમારે અગર પૂછાય છે ડાયમેન્શન ઓફ ફ્લાયવ્હીલ તો આ લખવાનું રહેશે, અને ન્યુમેરિકલની અંદર ક્યારેક જે છે આનો યુઝ આવશે. સો ધીસ વોઝ અબાઉટ ટુડેઝ ટોપિક. કંઈ ડિફિકલ્ટી હોય તો યુ કેન ઓલવેઝ કોન્ટેક્ટ મી વાયા વોટ્સએપ. બાય.